ચાલો આજે બનાવીએ કાઠિયાવાડી ઊંધિયું કુકરની અંદર। તો તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને ખડા મસાલા ઉમેરી દઈશું અને પછી આદુ મરચાંની પેસ્ટ અને લીલું લસણ ઉમેરી અને સારી રીતે સાતળી લઈશું અને ટમેટાં ઉમેરી અને પણ સાતળી લઈશું। પછી અહીંયા મેં બધા લીલા કઠોળ ઉમેરી દીધા છે। કઠોળને ઉમેર્યા બાદ એને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, નમક અને ખાંડ ઉમેરીશું અને એકદમ સારી રીતે મસાલાઓને પણ મિક્સ કરી લઈશું અને હવે ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક થવા દઈશું। હવે આપણે એની અંદર બધા વેજીટેબલને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ઉમેર્યા છે બધા કેપ્શનમાં એડ કર્યા છે। હવે આપણે પાણી ઉમેરી અને આને ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લઈશું અને હવે તળેલા મુઠિયા એડ કરી થોડું પાણી ઉમેરી કૂક કરી લઈશું। મુઠિયાની રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આગળની રેસીપી મુઠિયાની આવશે। કાઠિયાવાડી ઊંધિયું બનીને તૈયાર છે।